આ શું કરે શું તું? આ શું પગે લાગુ છું આ રીતે? એટલે ભગવાનને શું એમ કે છે અહીંયા આવો એમ મારી પાસે? એટલે એટલે આખી રીત છે પગે લાગવાની યાર. અરે ભગવાને આ બે હાથ આપ્યા છે શું કામ? કામ કરવા. તંબુરો. અરે ડોબા, ભગવાને આ બે હાથ આપ્યા છે એને આમ જોડી માથું નમાવી ને પ્રાર્થના કરાય, સમજો? આમ કરજો. ભલે. આજો પંડિતજી પણ ખુશ થઈ ગયા. વાહ પંડિતજી વાહ, ક્યાં ગજબ શંખ ફૂંકાય હે. આપણી કેપેસિટી નહીં ભાઈ, આપણે તો આ શંખ ફૂંકવા જઈએ ને હવા નીકળી જાય, એ પણ ભલતી જગ્યાએથી. યુ આર ટુ મચ. નાનપણથી એક બાર ઓર બજાઈએ. બસ 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 બસ, ગજબ કે. તું ટ્રાય કર. તમે કરો. હર હર ગંગે ગંગા તેરા પાણી અમૃત. આહા, સદબુદ્ધિ. પપ્પા શું કરો છો તમે? અરે શું કરો છો એટલે ગંગાજીને માથે ચડાવો છો. તને ખબર છે ગંગાજી શિવજીની જટામાંથી પ્રગટ્યા. પપ્પા પ્લીઝ, આ વાર્તામાં કોઈ લોજિક જ નથી. દીકરા, બિઝનેસની વાતમાં લોજિક હોય, ઈશ્વરની વાતમાં તો માત્ર મેજિક જ હોય. આ ગંગાજીના કેટલા નામ છે તને ખબર છે કે? ગંગા, ભાગીરથી, મંદાકિની, અલકનંદા. વાહ, એટલે તમે નાનપણથી જ ભણવામાં હોશિયાર એમ ને? જરાય નહીં. આ બધી છોકરીઓ મારા ક્લાસમાં હતી. ગંગાજીને ગુંગણી હતી. બોલો શું બોલે ને સમજાય જ નહીં. આમ બીપી મને તો ગમે છે, આઈ લવ યુ લોન. અરે ભાગીરથી બરબાદર હતી, મંદાકિની જરા મંદ બુદ્ધિની હતી, અને અલકનંદા તો પપ્પા બસ, હોટેલ જઈએ, સાંજની ફ્લાઇટ પકડવાની છે. અલ્યા પણ તું ચલો ચલો, ટાઈમ નથી આપણી પાસે. એ આથી સાંભળતો ખરો તું. ઉભો રે, એક રહી ગઈ. હા ઉભો રે, હવે શું છે પપ્પા? એક સેલ્ફી લઈએ. ના 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 પપ્પા, નો વે. અરે આવું શું યાર, આવું. ઓ માય ગોડ, સુપરમેન. લઈ લીધી સેલ્ફી? પત્યું? હા, નથી પત્યું બેટા. હવે તો શરૂ થાય છે મારી ઈચ્છાઓનું લિસ્ટ. લિસ્ટ? યસ. આ ઈચ્છાઓ છે ને બહુ ચીટર હોય છે. એક પૂરી થાય ને સાલી બીજી તરત પ્રગટે. હવે મારે ચોપતા જવું છે. કોફતા? અલ્યા કોફતા નહીં, ચોપતા જગ્યાનું નામ છે. હું ને તારી મમ્મી ત્યાં હનીમૂન ઉપર ગયા હતા. હનીમૂન નારાયણ દાસે સ્પોન્સર કર્યું હતું. નારાયણદાસ? અરે તારા નાના ને મારો સસરો 6 days 5 nights. મને કે જમાઈ રાત જાઓ, જલસા કરો. પાછળથી મને ખબર પડી ડોસાને આખું પેકેટ મફતમાં લાગ્યું હતું ને એને મને પધરાવ્યું. બહુ અઘરી નોટ હતો મારો સસરો. પપ્પા કઈ રીતે ખાવ છો? ઢોળાઈ ગયું. ઢોળાઈ તો હું ગયો હતો ચોપતા જોઈને. આહા, અદ્ભુત જગ્યા. હું અને તારી મમ્મી એકબીજામાં ખોવાઈ ગયા હતા. એકચ્યુઅલી તું ચોપતા ન જ. દીકરા, ફરી એકવાર મારી ત્યાં જવાની ઈચ્છા છે. જુઓ, પપ્પાની ઈચ્છા પૂરી કરવી એ દરેક દીકરાની ફરજ છે. તું જ બોલ્યો તને આવું? ડોક્ટર વાડિયા કોઈ દિવસ હા નહીં પાડે પપ્પા. આ ખાવાની હા પાડીને જવાની પણ પાડશે. જોઈ તો તું ફોન કરીને પૂછી લે ને યાર. જીતી છો તમે. क्या बात है, बहुत मस्त बनाया भैया. જી જી. इतना स्वाद है इसमें. चाट सेंटर नहीं, एक्चुअली चाट चाट के सेंटर लिखना चाहिए. ऐसा है. तू नारायण दास को ओळखता है? નહીં. तो तेरा फेस क्यों नारायण दास से मिलता है? क्या? कुछ नहीं, जाने दे. नारायण दास टूर एंड ट्रेवल्स, गाड़ी भाड़े पर मिलेगी. टूर टूर टूर. ડોક્ટર, એક તો તમે એમને અનહાઇજેનિક જગ્યા પર ચાટ ખાવાની પરમિશન આપીને હવે પપ્પા ચોપતા જવાની જીદ કરી રહ્યા છે. હું તો સલાહ આપીશ કે તું એમને લઈ જા. તમારા બંને માટે સારું છે. આઈ થિંક ઇવન યુ નીડ અ બ્રેક. આદિ નજીક નથી. મેં હમણાં ગૂગલ કર્યું, 163 કિલોમીટર્સ ને એ પણ પહાડી રસ્તો.
ઓછામાં ઓછું 10 થી 12 કલાકનું ડ્રાઈવ છે એન્ડ આઈ સિરિયસલી કાન્ટ ટેક એની રિસ્ક. આદિ દહેરાદૂનમાં મારી મેડિકલ ટીમ તૈયાર જ હશે. ન કરે નારાયણ કોઈ ઇમરજન્સી ઊભી થઈ તો હેલિકોપ્ટર સર્વિસ તો અવેલેબલ જ છે. તું ફોન કરજે ને, 10 જ મિનિટમાં બધું અરેન્જ થઈ જશે. मेरे सपनों के राजा कब आएगा तू चला आ तू चला આ શું છે? જી શું કે છે ડોક્ટર? ચોપતા જવાની આ પાડી? હા પાડી રે. હા પણ ઓપન જીપમાં. ઓ વાવ, ઓપન જીપમાં. આઈ થિંક તો જવું જ જોઈએ. યસ યુ મસ્ટ. ડોક્ટર હું તમને પછી ફોન કરું. પપ્પા આ છે ને તમે ખોટી જીત કરી રહ્યા છો. ચોપતા સુધી તમારે ઓપન જીપમાં જવું છે. ये मेरी आखिरी इच्छा है रे पुष्पा. હે बाबू मूषा પપ્પા હવે એક પણ વખત આખરી કે છેલ્લી ઈચ્છા બોલ્યા છો ને અડધે રસ્તે ઉતારી દઈશ તમને. એટલે તું આવવા તૈયાર છે? વેરી ગુડ. તું ચલાવીશ કે હું ચલાવું? હું જ ચલાવીશ હું. ભલે આવ બિપિનભાઈ ની મોટર ચાલી પમ 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 પમ. ચોપતા સુધી ઓપન જીપમાં જવું છે તમારે. અને આ ગાડી ક્યાંથી લઈ આવ્યા તમે? નારાયણ દાસ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ માંથી. દીકરા નારાયણ દાસ નું નક્કી અહીંયા લફડું હશે. અરે પેલા છાટ વાળાનું ડાચું પણ નારાયણ દાસ જેવું જ લાગતું હતું. ચોપતા જઉં છું ચોપતા. એનીવેઝ નિધિ, મારા આગલા 3 દિવસની બધી જ મીટિંગ્સ કેન્સલ કરી નાખ અને જાપાનના રિપ્રેઝેન્ટેટિવ્સને કહે છે કે 1 વીક પછી આવે. નહીં મહેરાને કહે છે કે ક્વોન્ટમ નેટવર્કની બધી જ મીટિંગ્સ એ હેન્ડલ કરી લે. આદિત્ય ત્યાં જો. હિમાચ્છાદિત વિરાટ શિખરો. પપ્પા કંઈક સમજાય એવું ગુજરાતી તો બોલો. અરે હિમાચ્છાદિત જવા દે ભાઈ. તમને લોકોને વિરાટ કોહલીને શિખર ધવન જ સમજાશે. નિધિ ડીલે ના થવું જોઈએ અને ચડ્ડાને કહેજો કે પ્રોડક્શન પર ધ્યાન આપે. આદિ આ જો ગાય કાળી ગાય. શું પપ્પા તમે એવી રીતે રિએક્ટ કરો છો જાણે અમદાવાદમાં તમે ગાય ના જોઈ. હા ત્રિવેદી સાંભળો. ઉભી રાખ પપ્પા હવે શું છે અહીંયા શું કામ ઉભા રહ્યું છે? શું ત્રિવેદી શું? નહીં ત્રિવેદી, કોન્ફરન્સ લેટ ના થવી જોઈએ. આજે ને આજે જ ડિસિઝન લો. જય ગંગા મૈયા. ખળખળ 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 વહેતી નદી. અરે આદિ આ જો નદી. તમે જુઓ ને હું ફોન પર વાત કરું છું. મિસ્ટર, ગાડી ચલાવતી વખતે મોબાઈલ ઉપર વાત કરવી એ કાયદાકીય રીતે દંડનીય ગુનો બને છે. અલ્યા ગુનેગાર, તને 27 પૂરા થયા. અરે વીતી ગઈ તારી જિંદગીની 5 સદી. ફોટા સિવાય ક્યારે જોઈ છે તે સાચી નદી? ત્રિવેદી શાસ્ત્રીને કોન્ફરન્સમાં લો, 21 લાખનું પેમેન્ટ છે. તું તારું પેમેન્ટ જોયા કર, હું પ્રકૃતિને જોઉં છું. આકૃતિ નમસ્તે. ગઢવાલી બ્યુટીઝ. आई एम बिपिन गिरजाशंकर परीख फ्रॉम अहमदाबाद. क्या आपके साथ मैं एक सेल्फी ले सकता हूँ? फोटो हाँ सेल्फी. जी ओके. या वो जरा होठ, ऐसा होठ गोल बनाने का गोल. इसे तो पाउट कहते हैं बाबूजी. એની માને પાઉટ ખબર છે તને? બાય બાય બાય. આનંદ આવતીકાલે જાપાનથી ડેલિગેટ્સ આવી રહ્યા છે. એટલે બકા એના કરતા તું પોતે જાપાન જતો રે. હિરોશીમા નાગાસાકી. પપ્પા એક આનંદ કેન યુ હેલો આનંદ કેન યુ હિયર મી? હેલો આનંદ. હા હેલો આનંદ. હેલો આનંદ. હેલો
હાલો હાલો હા આનંદ સુઈ જા જમીન પર સુઈ જા આ દેવભૂમિ છે જમીનમાંથી નેટવર્ક પ્રગટશે અરે છોડ તારું વર્ક હવે સીધું ચોપતામાં મળશે નેટવર્ક હે હે પપ્પા એટલે તમને ખબર હતી કે અહીંયા નેટવર્ક નહીં આવે હા હા પપ્પા મારે કેટલા ઇમ્પોર્ટન્ટ કોલ્સ કરવાના છે ખબર છે તમને હે હે ઓહો ए अरे हटाओ अपनी बकरियों को हटाओ रास्ता रोक के खड़ी है અલ્યા ભાઈ देख क्या रहा है बकरी हटा हाँ हटाओ हटाओ साइड में બંધ કર હોર્ન વગાડીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાનું બંધ કર અરે આ ગાડીનું પે પે બંધ કરીને બકરીનું બે બે સાંભળ આ मैं स्वागत नहीं करोगे हमारा देवभूमि में मैं अरे वाह 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 अरे वाह वाह आदि आओ आओ તું પણ ઊંચા કાને અરે દીકરા તું તારા બાળકને ઉચકીને ફરીશે જોવા માટે હું કદાચ જીવતો પપ્પા દરેક વાતમાં ઇમોશનલ બ્લેકમેલ કરે છે वैसे डाया है उपाड़ उपाड़ है ना भैया? वाह 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 છે ને મજા હે અલે અલે પપ્પા શું થયું શર્ટ બગાડ્યું તું પણ આજ કરતો હતો ભાઈ પપ્પા યાર આ તારા જેવી જ આદત છે આને તું પણ આમ જ મારા કપડા બગાડતો હતો ऐसे શું કરતા હતા સોરી 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 બેટા અરે ઠીક છે ને એમાં શું થયું એ તને ખબર છે આદિ તું નાનો હતો ને ત્યારે એકવાર હવા બાણ હરડે સમજીને બકરીની લીંડી ખાઈ ગયો હતો હસ બેટા હસ તમારું એક નાનકડું સ્મિત સામેવાળાની જિંદગી બદલી શકે છે પપ્પા પ્લીઝ તમે છે ને તમારી આખી મેડિકલ સિચ્યુએશનને બહુ જ સહજતાથી સ્વીકારી લીધી છે મને છે ને થોડો સમય લાગશે થોડો સમય આપો પ્લીઝ બેટા જિંદગી આપણને સા રે ગ માં શીખવાડે છે અને આપણે માણસો સારે ગમ લઈને બેસી જઈએ છીએ